આતંકી હુમલાને લઈને ખાદ્ય પદાર્થ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। સુરતમાં આવતીકાલે ખાદ્ય પદાર્થો અને તેલનું બજાર બંધ રહેશે। બંધમાં 400થી વધુ વેપારીઓ જોડાશે। વધુમાં વધુ આક્રમક પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ। ખાદ્ય પદાર્થ એસોસિએશન સરકારને આવેદનપત્ર આપશે। ત્રીસ 4/2025 રોજ એક દિવસ માટે સુરત શહેરના ખાદ્ય તેલ અને અનાજના બધા જ વેપારીઓ એનો બંધ પાડે છે। આમાં કોઈ પણ હેતુ સરકારનો વિરોધ કરવાનો નથી, પરંતુ આ પગલાંથી સંતોષ નથી। આનાથી વધુ આક્રમક પગલાં લેવા જોઈએ। ખાલી વોટર ડિપ્લોમેસી નહીં, પણ એનાથી પણ આગળ વધવું જોઈએ, કારણ કે આ રીતનો જો બનાવ સાંખી લઈશું તો ભવિષ્યમાં બનાવ બનશે। એટલે અમારો એ બાબતમાં સખત વિરોધ છે અને અમે આ બાબતમાં કાલે 30 તારીખના રોજ એક દિવસ માટે સંપૂર્ણ વેપારીઓ 100% બંધ રાખી અને એનો વિરોધ નોંધાવીએ।